વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના પ્રશ્ન પેપર 1 ધોરણ 12 વિષય ગુજરાતી એનું સોલ્યુશન છે આપણે કરી રહ્યા છીએ. અગાઉના વિડીયોમાં વિભાગ A, B એનું સોલ્યુશન કરી ચૂક્યા છીએ આપણે. આ વિભાગ એટલે કે C વિભાગ, વ્યાકરણ વિભાગ જે છે પાઠ્યપુસ્તક આધારિત એનું સોલ્યુશન છે આપણે કરીએ. મિત્રો આપણે ડાયરેક્ટ છે જવાબ છે એ સોલ્યુશન રૂપે આપેલા છે. 31માં પ્રશ્નથી વ્યાકરણ વિભાગ છે ચાલુ થતો હોય છે. પહેલું છે દેહ, તો એનો જવાબ આવે છે દેહ, શરીર અને તન. 32માં સમાનાર્થી શબ્દ છે તાસીર, પ્રકૃતિ અને સ્વભાવ. 33માં છે વાયરો, પવન અને વાયુ. 34નો જવાબ છે સ્નિગ્ધ, સુવાળું અને કોમળ. અને 35મી અંદર આવે છે ભીતિ, ડર અને બીક. તો આ રીતે એ સમાનાર્થી છે. 36ની અંદર છે આપણે જોઈએ વિરુદ્ધ શબ્દથી આપી અને વાક્ય ન બદલે, તો એમાં 36માં છે અમે ત્રણે ઘોડેસવારીની અણઆવડતવાળા નહોતા. 37મું છે આ રાજમુગટ નિષ્કલંક નથી. 38નો જવાબ આવે છે મેનાબહેન નિરુત્સાહી ન થયા. 39નો છે હું સભ્ય માણસમાંથી સેવક બન્યો નથી. અને 40મો છે કે મને શરત નામંજૂર નથી. તો આ રીતે છે એનો જવાબ થશે. ત્યારબાદ છે 41મો પ્રશ્ન, એનો જવાબ છે કે જીવ માત્ર પ્રત્યે એકાત્મકતા સરખામણું, તો તેને કહેવાય છે સમરસતા. 42મું છે વડના વૃક્ષ પર આવતું ફળ, તો તેનો જવાબ છે ટેટો. 43મું છે ધ્યેયહીન સૂઝબૂઝ વિનાનું, એટલે કે દિશા શૂન્ય. સમુદ્રમાં લાગતો અગ્નિ, એટલે કે વડવાનળ. 45મું છે કે આંખનો પલકારો, પળ એટલે કે નિમિષ. 46મું છે હાટેથી, એટલે કે બજારેથી. 47મું છે ટાણે, ટાણેનો અર્થ થાય છે સમયે. તો એ રીતે એ શબ્દો જોઈએ. 48માં છે જોડણી છે યુધિષ્ઠિર, તો તેનો જવાબ છે યુધિષ્ઠિર. તમે જવાબ છે જોઈ શકો. શ્વેત કેતુ, તો શ્વેત કેતુ. સુનકાર, તો સુનકાર. એ રીતે જોડણીઓ છે. 51માં છે નિપાત ઓળખાવાનો, તો એમાં નિપાત છે તો. 52માં છે એમાં પણ તો આવશે. 53ની અંદર છે વિશેષણ બતાવવાનું છે, તો તેમાં જંગલી છે જવાબ આવશે. 54ની અંદર છે એક રહેશે. 55ની અંદર આવે છે કૃદન, એટલે કે જવા માટે. 56માં આવે છે મારતા, એવો જવાબ છે. 57માં આવતો, એવો વર્તમાન કૃદન છે રહેલો છે. 58ની અંદર છે મુહાવરો છે, એટલે કે રૂઢિપ્રયોગ છે ઠરીઠામ બેસવું, તો મિત્રો એનો અર્થ થાય છે શાંતિથી બેસવું. વાક્ય પ્રયોગ કરવાનો હોય છે દીકરીના લગ્ન હેમખેમથી પતી જતા માં ઘેર આવીને ઠરીઠામ બેઠી. આ રીતનું બની શકે. 59મો છે રોડાવી લેવું. રોડાવી લેવું એટલે કે ચલાવી લેવું. વાક્ય પ્રયોગ છે ઘરમાં ગોળ ખલાસ થઈ જતા મમ્મીએ કહ્યું કે આજે ગોળ વિના રોડવી લેશું. 60મો પ્રશ્ન છે કે દિલમાં રામ વસવા, એટલે કે દિલમાં દયા હોવી. વાક્ય પ્રયોગ છે સૌએ યુવાનોને વિનંતી કરી કે તમારા દિલમાં રામ વસતા હોય તો અબોલ ગાયોને બચાવો. 61મો પ્રશ્ન છે કે આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા, એનો જવાબ છે. 62ની અંદર આવે છે કે પટણીની પોણા 100 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે, તો એ રીતે 62મો છે. 63મો પ્રશ્ન છે, તેનો જવાબ છે ઓરડો નાનો પરંતુ ચીવટથી સજાવેલો હતો. 66મો પ્રશ્ન, એનો જવાબ હજી એને બધું માન્યમાં નહોતું આવતું. 65માં છે સંયુક્ત સંકુલ રીતનું, તો એમાં પહેલું આવશે કે એણે હજારેક વાર નિર્ણય કર્યો હશે. એમાં જ બીજું વાક્ય છે ફરી આવું બનવા ન દેવું. આ બંને વચ્ચે સંયોજક કે છે જોડાશે. 66મો છે પેલું કે માણસના હૃદયમાં હોય છે. બીજું દુકાળની ભીષણતા હોય છે, આની અંદર સંયોજક છે પણ. 67મો પ્રશ્ન છે કે એનો જવાબ છે શ્વેત કેતુએ પાણીમાં હાથ ફેરવો. અને બીજું એ ગાંગડો બિલકુલ જણાયો નહીં, આની અંદર પણ સંયોજક છે એ પણ છે એ રે આવશે.
68મો છે એમાં કે અમારી ઘણી ખરી ચીજોના માલિક અમારી પણ કબજો ગીજુભાઈ દંપતીનો રહેતો. મિત્રો આની અંદર સંયોજક પણ છે જોડાઈ શકે. જ્યારે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે એને સૌ પહેલાં એની બાની યાદ આવી. તો આમાં જ્યારે અને ત્યારે એવો છે સંયોજક રહેશે. 70મું છે કે 12 વર્ષ વનવગડામાં આથડ્યા, હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવાના હતા. આની અંદર સંયોજક તરીકે હવે છે જોડાશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાકરણ વિભાગ જે પાઠ્યપુસ્તક આધારિત છે તો એની વાત કરી. તમારે આ વ્યાકરણના તમામ સમાનાર્થી, વિરોધાર્થી, રૂઢિપ્રયોગ એનો વિડીયો પણ આપણી ચેનલમાં અગાઉ મુકાઈ રહ્યા છે. જો તમે આ ચેનલને વિઝિટ કરશો તો તમને આ વિડીયો મળી રહેશે. અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આવા જ વિડીયો જોવા માટે તમે